વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણમાં આજનો આપણો મુદ્દો છે જનીન અભિવ્યક્તિનું નિયમન. તો જનીન અભિવ્યક્તિનું નિયમન, હવે આ મુદ્દાનો જો આપણે સાચો અર્થ કરીએ તો જે જનીનો હોય છે, જે પર્ટિક્યુલર લક્ષણો માટે જવાબદાર અથવા ચોક્કસ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલા છે. ઓકે, જો હું લખું છું અહીં, આ મુદ્દો સમજો. જનીનો કે જે ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા. ઓકે, હવે ચોક્કસ કાર્ય એટલે કયું કાર્ય? તો આપણે કેટલાક આગળના વિડીયોમાં આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા ભણી ગયા, એને આધારે આપણે ભાષાંતરણની જે પ્રક્રિયા હતી એ ભણી ગયા. એમાં આપણે શું જોયું? તો કે ડીએનએનો કોઈ ટુકડો, કોઈક જનીન, બરાબર, એ કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે અને એ પ્રોટીન સજીવ કોષની અંદર ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે. તો જનીનો ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા છે, રાઈટ. અને એ કાર્ય એટલે શું? તો કે એ કાર્ય એટલે કે પ્રોટીનનું નિર્માણ. આપણે એમ સમજીએ ટૂંકમાં, પ્રોટીનનું નિર્માણ. ઓકે, અને આ પ્રોટીનના નિર્માણ માટે ચોક્કસ જનીનો સંકળાયેલા છે, એટલે કે જનીનો દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે, બરાબર. પણ હવે આ જે પ્રોટીનનું નિર્માણ થાય છે, બરાબર, એને આપણે કહી શકીએ કે જનીને પોતાની અભિવ્યક્તિ બતાવી. જનીનની અભિવ્યક્તિનું નિયમન. જનીનો જે છે એ પોતાની અભિવ્યક્તિ, પોતાની હાજરી અહીં બતાવે છે અને એને આધારે પ્રોટીનનું નિર્માણ થયું. એટલે કે જનીનોની હાજરીને કારણે જ આ પ્રોટીન બને છે. પ્રોટીન બને છે એટલે આપણે એમ લખીએ કે જનીનોની અભિવ્યક્તિના ફળ સ્વરૂપે, એટલે કે જનીનોની અભિવ્યક્તિ થઈ, પોતે હાજર રહ્યા. ઓકે, અભિવ્યક્તિ દ્વારા પ્રોટીનનું નિર્માણ. પ્રોટીન એટલે શું? તો કે પોલીપેપ્ટાઇડ, રાઈટ. પેપ્ટાઇડની આખી શૃંખલા, પોલીપેપ્ટાઇડનું નિર્માણ. સમજ પડે છે? જનીનો પ્રોટીનનું નિર્માણ કરે છે, જનીનો પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન જ છે. પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન એક જ છે, બરાબર છે. તો આનો અર્થ શું થાય કે ભાઈ જનીનો હાજર રહ્યા, જનીનોની ઉપર જે કોડ આવેલા હતા એ કોડને આધારે પ્રોટીનનું એટલે કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થયું. હવે આ જે નિર્માણની પ્રક્રિયા છે એનું નિયમન કરી શકાય છે. યાદ રાખજો, આપણો મુદ્દો જે છે એ જ મુદ્દો છે કે જનીનો જે પ્રોટીનનું નિર્માણ કરે છે, શું એનું નિયમન થઈ શકે? બરાબર છે. તો આ પોલીપેપ્ટાઇડના નિર્માણની પ્રક્રિયા છે, એનું નિયમન કરવાની પ્રક્રિયાને આપણે અભિવ્યક્તિનું નિયમન, જનીન અભિવ્યક્તિનું નિયમન એ મુદ્દો તરીકે ઓળખીશું. ઓકે, આ જે નિર્માણની પ્રક્રિયા છે એ નિર્માણની પ્રક્રિયાનું નિયમન એટલે અભિવ્યક્તિનું, જનીનની અભિવ્યક્તિનું નિયમન. હવે બે પ્રકારના સજીવો હોય, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો અને આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો. અને બંનેની અંદર આ જનીન અભિવ્યક્તિ જે રીતે જે જનીનો જે પ્રોટીનનું નિર્માણ કરે છે એ બંનેમાં અલગ અલગ રીતે પ્રક્રિયાઓ થતી હોય છે, રાઈટ. તો આપણે પહેલાં વાત કરીશું સુકોષ કેન્દ્રીય કોષમાં થતું જનીનનું નિયમન. ઓકે, તો હું અહીં હેડિંગ લખું છું કે સુકોષ કેન્દ્રીય કોષમાં અથવા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં, કોષમાં અથવા સજીવોમાં એમ લખો તો પણ ચાલે. ઓકે, એમાં નિયમન. તો એમાં નિયમન જે છે એ ચોક્કસ સ્ટેપ્સમાં થાય છે, કેટલાક પગલાઓમાં થાય છે, કેટલાક પગથિયાઓમાં થાય છે. એમાં પહેલું જે સ્ટેપ છે એ છે પ્રત્યાંકન સ્તર. હવે સમજો, આ જે આ મુદ્દાઓ છે ને એ આગળ જે આપણે જે કંઈ પણ પ્રક્રિયાઓ ભણી ગયા છે, ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ અને એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ, એને જ કનેક્ટેડ આ મુદ્દો છે કે કેવી રીતે સજીવો પ્રોટીનનું નિર્માણ કરે છે અને આ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાને કેવી રીતે આપણે સમજી શકીએ, કેવી રીતે એને અટકાવી પણ શકાય, કેવી રીતે એનું નિયમન કરી શકાય, એ બધા મુદ્દાઓ આ જે ટૉપિક છે એની અંદર આપણે ભણવાના છે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે શક્ય બને છે કોષની અંદર. આપણે આખી પ્રક્રિયા તો ભણી ગયા, પ્રત્યાંકન આખે
ભણી ગયા, આપણે ભાષાંતર જે હતી એ ભણી ગયા. એ ચોક્કસ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા હતી, પણ એ કોષ કેવી રીતે પ્રક્રિયા શરૂ કરશે અને એનું નિયમન કેવી રીતે કરશે, ઓકે, એ મુદ્દો આપણે આ સ્ટેપમાં, એટલે કે એ બધા તમામ મુદ્દાઓ આપણે આ મુદ્દાની અંદર આપણે ભણીશું, રાઈટ. તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાનું નિયમન છે એ કેટલાક સ્ટેપમાં થાય છે. પહેલો સ્ટેપ છે પ્રત્યાંકન સ્તર, બીજો સ્ટેપ છે પ્રક્રિયા સ્તર, ત્રીજો સ્ટેપ છે mRNA નું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ અથવા સ્થળાંતર. જુઓ, સમજો, પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી mRNAનું નિર્માણ, આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે, બરાબર. અને mRNA પછી કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે. કોષ કેન્દ્રની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા, કોષ કેન્દ્રની દિવાલ યાદ રાખજો, કોષમાં આવેલા કોષ કેન્દ્રની દિવાલ, સમજો, આ કોઈ કોષ છે, કોષમાં આવેલો હોય કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, રાઈટ. તો જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એ કોષમાં થાય છે. mRNA જે બને છે એ mRNA કોષમાં બને છે, અને પછી એ mRNA કોષ કેન્દ્રમાં બને છે, અને એ mRNA કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે, અને પછી પ્રોટીનના સંશ્લેષણ, પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા થાય છે, રાઈટ. ચાલો, અને ચોથો મુદ્દો જે છે એ છે ભાષાંતરણીય સ્તર. ભાષાંતરીય સ્તર, સમજો, આ તમને વાંચતા એવું લાગશે કે ડીએનએમાંથી mRNAમાંથી પ્રોટીન, આ પ્રક્રિયા એ જ છે આખી, બરાબર. પહેલાં પ્રત્યાંકન થયું, બરાબર. ત્યાર પછી પ્રત્યાંકન એટલે કે mRNAનું નિર્માણ થયું, પછી એને કોષ કેન્દ્રમાંથી બહાર કાઢ્યું, કોષ રસમાં આવ્યો, અને કોષ રસમાં શું થયું તો કે ભાઈ પ્રોટીનનું નિર્માણ થયું. એ જ બધી પ્રક્રિયાઓ અહીં આપેલી છે. તો અહીં બે પ્રક્રિયા તમને લાગે છે કે ભાઈ પ્રત્યાંકન સ્તર અને પ્રક્રિયા સ્તર એટલે શું, ઓકે. તો આની અંદર પ્રાથમિક પ્રત્યાંકન થશે. પ્રાથમિક પ્રત્યાંકન એટલે કે પ્રાથમિક પ્રકારનો RNA બનશે, પ્રાઇમરી RNA બનશે, બરાબર છે. ને ત્યાર પછી અહીં બનશે અને સ્પ્લિસિંગ પણ કહેવામાં આવે. સ્પ્લિસિંગ એટલે કે તમે એમ કહો કે mRNAનું નિર્માણ, ઓકે. અહીં પ્રાથમિક RNA બન્યો, એમાંથી પછી બન્યો mRNA. ત્યાર પછી mRNA બન્યા પછી એ કોષ રસમાં આવે છે, અને ત્યાર પછી ભાષાંતરણીય સ્તર એટલે કે પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીનનું નિર્માણ. આ અલગ અલગ સમયે થતી પ્રક્રિયા વિશેની માહિતી અહીં આપી છે, ઓકે. એટલે કે પ્રાથમિક RNA વખત બને છે ત્યારે શું થાય છે તે, mRNA બને છે ત્યારે શું થાય છે તે, પછી કોષ રસમાં mRNA વહન થઈ, એટલે કે કોષ રસમાં mRNA આવે છે ત્યારે શું થાય છે તે એ વખતે, અને ભાષાંતરણીય સ્તર એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ થાય તે વખતે. આ અલગ અલગ સમયે થતું નિયમન સમજાવે છે કે જ્યારે પ્રાથમિક RNA બનશે ત્યારે કયા પ્રકારનું નિયમન થશે, બરાબર. જુઓ, જનીન અભિવ્યક્તિનું નિયમન હજુ પણ તમને એમ કદાચ થતું હશે કે એકચ્યુઅલમાં શું છે એ ખબર નથી પડતી, બરાબર. તો સમજો, આપણે આ મુદ્દાને આધારે એક પ્રક્રિયા ભણવાના છે, ધ લેક ઓપેરોન. એની અંદર કેવી રીતે બેક્ટેરિયા પોતે ચયાપચયની પ્રક્રિયા કરે છે એ સમજાવવામાં આવે છે. જો હું તમને એક ટૂંકમાં ઉદાહરણ આપું, એક એ જ બેક્ટેરિયાનું ઉદાહરણ આપીને પ્રક્રિયા જે છે લેક ઓપેરોન, આપણે પાછળથી ભણવાના જ છે આખી ડિટેલમાં, પણ તમને જસ્ટ ખાલી એક ઉદાહરણ આપું કે આ જનીન અભિવ્યક્તિનું નિયમન એકચ્યુઅલી છે શું. જુઓ, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આમ તો મેં તમને ઉપર કહ્યું કે ભાઈ જનીનો ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા છે, એટલે કે કોષની અંદર રહેલા જનીનો ચોક્કસ કાર્ય કરશે. કયું કાર્ય તો કે ભાઈ પ્રોટીનનું નિર્માણ, અને એ પ્રોટીન પછી કોષની અંદર થતી ક્રિયાઓમાં ભાગ ભજવતો હોય છે. હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ ઈ કોલાઈ બેક્ટેરિયા.
ઈ કોલાઈ ઇસેરિયા કોલાઈ બેક્ટેરિયા છે, એની અંદર એક ઉત્સેચક રહેલો હોય, ઉત્સેચક, બરાબર. એ ઉત્સેચકનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આ સમજજો, ગેલેક્ટોસાઇડેઝ યાદ રાખજો. ઈ કોલાઈ બેક્ટેરિયામાં રહેલો હોય છે આ ઉત્સેચક કયો? બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે આ ગેલેક્ટોસાઇડેઝ, બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરે છે? તો એ એક ડાયસેકેરાઇડ, એનું નામ છે લેક્ટોઝ. ઓકે, આ શું કરે છે આ ઉત્સેચક? તો આ ઉત્સેચક જે લેક્ટોઝ હોય, ઓકે, આ એક ડાયસેકેરાઇડ છે, બરાબર. એ લેક્ટોઝનું જળ વિભાજન કરી, લેક્ટોઝનું જળ વિભાજન કરી, હું એ લખું છું, જળ વિભાજન કરી એટલે કે એને તોડીને એનું રૂપાંતર ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં કરે છે. એટલે એવું સમજો કે ઈ કોલાઈમાં રહેલો આ ઉત્સેચક લેક્ટોઝનું રૂપાંતર ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં કરે છે. સમજ પડી? અને આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનો ઉપયોગ બેક્ટેરિયા શેના માટે કરે છે? તો આ જે ઘટકો છે, ઓકે, આ ઘટકોનો ઉપયોગ બેક્ટેરિયા ઉર્જા માટે કરે છે, ઉર્જા મેળવે છે. આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ દ્વારા બેક્ટેરિયા ઉર્જા મેળવે છે. હવે જે મુદ્દો હું સમજાવવા માગું છું એ સમજજો. આપણે આ પ્રક્રિયા જોઈ કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં એક ઉત્સેચક રહેલો હોય, બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે આ ઉત્સેચક એક રીતે કહું તો ઈ કોલાઈમાં બને છે. હવેનો મુદ્દો સમજજો. આ ઉત્સેચક એટલે આ એક પ્રકારનો પ્રોટીન કહેવાય, એક પ્રકારનો પ્રોટીન જ છે ને, બરાબર. તો આ પ્રોટીનનું નિર્માણ થાય છે. હવે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ એક પ્રોટીન છે. હવે એવું માનીએ આપણે કે આ પ્રોટીન છે અને આ પ્રોટીન ઈ કોલાઈમાં રહેલા કોઈ જનીન દ્વારા જ બનતો હશે, રાઈટ. આ પ્રોટીન, આ બીટા ગેલેક્ટોસાઇડેઝ કોના દ્વારા બને છે? આ એક પ્રકારનો પ્રોટીન છે. આપણને ખબર છે કે ઉત્સેચક એક પ્રકારનો પ્રોટીન જ છે, રાઈટ. અને આ પ્રોટીન બને છે ચોક્કસ જનીન દ્વારા. આ પ્રોટીન બને છે, બરાબર. હવે ક્યારે બનશે? જ્યારે ઈ કોલાઈ પાસે લેક્ટોઝ આવી ગયો હશે ત્યારે. સમજો, ઈ કોલાઈ પાસે લેક્ટોઝ હશે તો જ એને પોતાના શરીરની અંદર દાખલ કરશે, પોતાના કોષમાં દાખલ કરશે અને એમાંથી એ ઉર્જા મેળવશે. પણ ધારો કે, હવે સમજો, લેક્ટોઝ એવું સમજો કે ધારો કે આ એક બેક્ટેરિયાની દિવાલ છે, આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કોષની દિવાલ, બેક્ટેરિયાનો કોષ, બરાબર. આ એની દિવાલ છે. એની ફરતે બહાર કોષની દિવાલ. હવે બેક્ટેરિયાની કોષ તો એક સિમ્પલ કોષ દિવાલ હોય છે, બરાબર. એને કોઈક વિશેષ અંગ હોતા નથી, સિમ્પલ એક કોષ છે, આદિ કોષ કેન્દ્રીય કોષ છે, બરાબર છે. આદિ પ્રકારનો કોષ ધરાવતો આ સજીવ છે. તો બેક્ટેરિયાના કોષની દિવાલની ફરતે ધારો કે લેક્ટોઝ જમા થયું, લેક્ટોઝ આવી ગઈ, તો પછી એને અંદર દાખલ કરશે અને પછી એમાં રહેલા બીટા ગેલેક્ટોસાઇડેઝ એ બનશે અને પછી દાખલ થયેલા લેક્ટોઝનું રૂપાંતર એ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં કરશે ને તો એને ઉર્જા મળશે. આ તો ક્યારે થાય આ પ્રક્રિયા? જ્યારે એના પાસે લેક્ટોઝ આવે ત્યારે. પણ ધારો કે એની પાસે લેક્ટોઝ નથી તો શું? બરાબર, લેક્ટોઝ છે તો આ થાય છે ને, ઉર્જા મળશે. એને આપણે ખોરાક ખાઈએ તો આપણને ઉર્જા મળે, આપણે ખોરાક ખાઈએ તો આપણા શરીરમાં રહે, માંથી ઉત્સેચકો ઉત્પન્ન થાય અને તો એ ખોરાકને પચાવે, બરાબર. પણ જો બેક્ટેરિયા પાસે આ લેક્ટોઝ નથી, ગેરહાજર છે, તો શું?
તો શું? ધારો કે એ હવે મનનો મુદ્દો છે, બરાબર. જો હું અહીં લખું છું, આ બાજુ લખું, જો ઈ કોલાઈ બરાબર પાસે લેક્ટોઝ ગેરહાજર હોય, એની પાસે નથી, એના દિવાલ પાસે એવો કોઈ કોષ દિવાલ પાસે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ધારો કે બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા, એની પાસે લેક્ટોઝ નથી, આવ્યો જ નથી, તો શું બીટા ગેલેક્ટોસાઇડેઝ બનશે? શું પ્રોટીનનું નિર્માણ થશે? તો પ્રોટીનના નિર્માણ એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેઝને ઉત્પન્ન કરવાની જરૂર જ નથી. શા માટે? સમજો. કારણ કે આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા છે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા પણ એટીપી દ્વારા થાય છે. એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનવા માટે પણ, એટલે કે આ પ્રોટીન બનવા માટે પણ ઉર્જાની જરૂર પડે, અને એ ઉર્જા બેક્ટેરિયા પોતાની અંદર જે સ્ટોર ઉર્જા હશે એમાંથી વાપરવાની. રાઈટ. ધારો કે ઇકોલાઈ પાસે લેક્ટોઝ નથી, તો પછી શા માટે એ પોતાના શરીરની ઉર્જા ખર્ચીને બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવે? સમજ પડે છે? એની પાસે લેક્ટોઝ નથી, ગેરહાજર છે, તો ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ બરાબર સંશ્લેષણની જરૂર પડતી નથી, બનતો નથી, બનવાની જરૂર પડતી નથી. ઓકે, ના સંશ્લેષણની જરૂર નથી. શા માટે આ બનાવે? શા માટે આ પ્રોટીનનું નિર્માણ કરે? શા માટે જનીન દ્વારા આ પ્રોટીનનું નિર્માણ થાય? બરાબર છે, જરૂર નથી. કારણ કે આ બનવા માટે પણ ઉર્જા વપરાશે, અને જે તે કોષ ઉર્જા ફાલતુમાં ખર્ચ કરવા માટે સક્ષમ નથી. સમજો, જરૂર જ નથી. માટે આ જે નિર્માણની પ્રક્રિયા છે એનું નિયમન થવું જરૂરી છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? જનીનના અભિવ્યક્તિનું નિયમન એટલે શું? બરાબર. આપણે ખોરાક ખાતો નથી, ધારો કે મનુષ્યની વાત કરીએ, આપણે મનુષ્યએ ખોરાક ખાધો નથી, તો શું એના શરીરમાં એના જઠરરસ ઉત્પન્ન થયા કરશે? બરાબર. જો એને ખોરાક ખાધો નથી તો પછી જઠરરસને ઉત્પન્ન કરવાની કાંઈ જરૂર નથી, એ ઉત્પન્ન થતા પણ નથી. કારણ કે એ ઉત્પન્ન થવા માટે જે જનીનો છે એનું નિયમન થયેલું હોય, એને રોકી રાખેલા હોય. સમજ પડે છે મુદ્દો? એટલે આપણે નિયમન એટલે કે જરૂર ન હોય ત્યારે પ્રક્રિયાને બંધ કરવી. કઈ પ્રક્રિયાને બંધ કરવી? તો કે જનીનો દ્વારા જે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા છે, જ્યારે જરૂર હોય તો જ એ પ્રક્રિયા ચાલુ કરવી, તો જ પ્રોટીનનું નિર્માણ કરવું. કારણ કે પ્રોટીનના નિર્માણમાં એટીપી ખર્ચાય છે, એટીપી વપરાય છે. ઓકે, એટીપી વપરાશે, અને એ એટીપીના વાપરવાની જે પ્રક્રિયા છે એને આપણે ફાલતુમાં ખર્ચ કરી શકતા નથી, અને દરેક કોષ એ જ કરે છે, અને જરૂર નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ જો ઇકોલાઈ પાસે લેક્ટોઝ નથી, હાજર નથી, તો પછી બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થવાની જરૂર નથી. તો એ સમય માટે જ્યાં સુધી લેક્ટોઝ નથી ત્યાં સુધી આ પ્રક્રિયા સ્વિચ ઓફ રહેશે, આની પ્રક્રિયા બંધ રહેશે. આ પ્રક્રિયા શું રહેશે? થોડો સમય માટે બંધ રહેશે. તો એ બંધ રાખવાની પ્રક્રિયા છે એને કહેવાય નિયમન. સમજ પડે છે? તો એને એટલે આ પ્રક્રિયા જે છે એક પ્રકારની આપણે ચયાપચયી પ્રક્રિયા કહી શકીએ. ચયાપચયિક પ્રક્રિયા અથવા દેહધાર્મિક પ્રક્રિયા. રાઈટ. કારણ કે જો કોષ પાસે કુદરતી રીતે લેક્ટોઝ હશે, બેક્ટેરિયલ કોષ પાસે જો કુદરતી રીતે લેક્ટોઝ આવી જશે તો જ એના પાચન માટેની જરૂર પડશે. બરાબર. લેક્ટોઝનું પાચન જ છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર થવું એનું પાચન છે, એના દ્વારા બેક્ટેરિયા ઉર્જા મેળવશે. પણ જો લેક્ટોઝ જ નથી તો ઉર્જા ખર્ચીને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરવાની કાંઈ જરૂર જ નથી. રાઈટ. તો આ પ્રક્રિયાને આપણે એ રીતે, અને આપણે કહીશું આને કહેવાય નિયમન. હવે તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે નિયમન એટલે શું. તો પ્રોટીન નિર્માણની જે પ્રક્રિયા છે એને જરૂર ન હોય ત્યાં સુધી એને સ્વિચ ઓફ રાખવી, બંધ રાખવી. તો આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજ્યા કે જનીન અભિવ્યક્તિનું નિયમન શું છે, અને લેક ઓપેરોન પણ આ જ ઘટના છે. જ્યારે આપણે લેક ઓપેરોન ભણીશું તેમાં આ જ પ્રક્રિયા આવવાની છે. રાઈટ. તો પહેલાં આપણે જોયું
કે ભાઈ આ મુદ્દો આખો અલગ છે. આ એક ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું કે જનન અભિવ્યક્તિનું નિયમન શું છે, રાઈટ. બે પ્રકારના સજીવો હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં આ પ્રકારે નિયમન થાય છે અને આદિ કોષ કેન્દ્રીય કોષ હોય એમાં અલગ રીતે નિયમન થાય છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં થતું નિયમન એટલે કે આર્યા આપણે આજે બેક્ટેરિયામાં જોઈ ગયા ને, બરાબર, એ આ પ્રકારે નિયમન હવે આ બેક્ટેરિયાની અંદર થશે નિયમન, બરાબર. આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયાની અંદર થતું કોષમાં થતું કોષ નિયમન, ઓકે, જનીનનું અભિવ્યક્તિનું નિયમન. પણ એના માટે આ પ્રક્રિયામાં નિયમન માટે ચોક્કસ સ્થાન હોય છે. નિયમન માટે કેટલાક સ્થાનો હોય છે જેને આધારે આ પ્રક્રિયાનું નિયમન. જ્યારે આપણે લેક ઓપેરોન ભણીશું ત્યારે આ બધા સ્થાનોની આપણે ચર્ચા કરીશું. એટલે આપણે એમ કહી શકીએ કે આની અંદર જે આદિકોષ કેન્દ્રીય કોષમાં થતું નિયમન છે એ વિવિધ પ્રોટીન દ્વારા થાય છે. સમજો, વિવિધ પ્રોટીન દ્વારા થશે. ઓકે, પ્રોટીન એટલે કે પ્રોટીન પણ બને છે શેમાંથી? જનીનો દ્વારા. એટલે આપણે એમ પણ કહી શકીએ કે વિવિધ પ્રોટીન અથવા વિવિધ જનીનો દ્વારા થતું હોય છે. આમાં બીજા ઘણા ઉત્સેચકો પણ સહાય કરે છે. ઓકે, જેમ કે આરએનએ પોલિમરેઝ, બરાબર. આ એક પ્રોટીન હતો એટલે કે ઉત્સેચક હતો, બરાબર. પ્રોટીન મેં કહ્યું એટલે અહીંયા આ આરએનએ પોલિમરેઝ એક ઉત્સેચક છે. પણ ઉત્સેચકો શું હોય છે? એક પ્રકારના પ્રોટીન જ હોય છે, રાઈટ. જે પ્રત્યાંકન જે પ્રક્રિયા હતો એમાં પ્રમોટર તરીકે કામ કરતું હતું. આરએનએ પોલિમરેઝ એ પ્રક્રિયાની શરૂઆત કરતું હતું પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર, યાદ છે. અને અહીંયા આપણે વાત કરીએ કે મેં તમને કહ્યું કે વિવિધ પ્રોટીન દ્વારા થાય છે. આ પ્રોટીનને આપણે નિયામકી પ્રોટીન તરીકે ઓળખીશું. નિયામકી પ્રોટીન કહેવાય, રાઈટ. અને એના પણ પાછા આ પ્રોટીન પણ નિયામકી પ્રોટીન પણ પાછા બે પ્રકારના હોય. સકારાત્મક પ્રોટીન અને નકારાત્મક પ્રોટીન. એને સકારાત્મકને સક્રિયક પણ કહેવાય અને નકારાત્મકને નિગ્રાહક કહેવાય. હવે એકચ્યુઅલી અહીં નકારાત્મકનો અર્થ તમે નેગેટિવિટી તરીકે ન લેતા, એ નિયમન કરે છે, નિગ્રાહક કરે છે, એના પર ધ્યાન રાખે છે, એના પર વોચ રાખે છે, બરાબર. કે આ પ્રક્રિયામાં જે રીતે આપણે હમણાં જોયું કે આમાં લેક્ટોઝ નથી તો પછી આને પ્રક્રિયાને શરૂઆત આ પ્રોટીન બનાવવાની જરૂર નથી, બરાબર. બીટા ગેલેક્ટોસાઇડિસ બનાવવાની જરૂર નથી. જો લેક્ટોઝ ન હોય તો આ બનવાની જરૂર નથી. તો એ નિયમન કરવાનું કામ, એના પર નિગ્રાહક રાખવાનું કામ એ નકારાત્મક, એ એકચ્યુઅલી પ્રક્રિયાને રોકે છે, એ માટે એને નકારાત્મક કહ્યું છે. પણ એકચ્યુઅલી અહીં જે નકારાત્મક છે ને એ જ એકચ્યુઅલમાં લાસ્ટમાં જ્યારે તમે લેક ઓપેરોન ભણશો ત્યારે તમને થશે કે એકચ્યુઅલી એ નકારાત્મક નથી પણ એકચ્યુઅલી એક હકારાત્મક ભૂમિકા ભજવે છે. કે જ્યારે પ્રોટીનના નિર્માણની જરૂર ન હોય, ઉત્સેચકના નિર્માણની જરૂર ન હોય તો એને બંધ રાખવું. એટલે એકચ્યુઅલી અહીં નકારાત્મક એટલે કે પ્રક્રિયાને બંધ કરે છે. મેં લખ્યું ને કે અહીં સ્વિચ ઓફ રાખે છે, એ અર્થે એ નકારાત્મક કહેવાય. પણ એકચ્યુઅલી એ નકારાત્મક ન ગણતા આપણે એને એક નિગ્રાહક તરીકે ગણવાનું કે એના પર નજર રાખે છે. જરૂર નથી તો પછી પ્રક્રિયાને બંધ રાખવું, એ રીતે. હવે આપણે એ ખબર છે કે ભાઈ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા જે છે એ પ્રમોટરથી શરૂ થાય. એટલે કે એ પ્રક્રિયા આપણે એમ કહીએ કે પ્રક્રિયા જે છે, ઓકે, એટલે કે ડીએનએમાં એક પ્રવર્તક સ્થાન એટલે કે પ્રમોટર હોય. પ્રવર્તક સ્થાનથી પ્રોટીનની પ્રક્રિયાની શરૂઆત થશે, પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાની, બરાબર. પણ એની સાથે પણ પ્રવર્તક સ્થાન જે હશે, પ્રવર્તક સ્થાનની સાથે એટલે કે જે પ્રક્રિયાને પ્રમોટ કરશે એની સાથે એક બીજો પણ ખાસ પ્રકારનો એક જનીન આવેલો હોય છે, ખાસ પ્રકારનો એક ઘટક આવેલો હોય છે, પ્રોટીન આવેલો હોય છે, જેને પ્રચાલક કહેવામાં આવે છે. ઓકે, પ્રચાલક. જો આ છે પ્રમોટર, પ્રક્રિયાને શરૂ કરે. ઓકે, પ્રવર્તક એટલે પ્રક્રિયાને શરૂઆત કરે, પણ પ્રચાલક એટલે એને ઓપરેટ કરે. પ્રચાલક એટલે શું? આ પ્રક્રિયાને શરૂઆત કરશે, સ્ટાર્ટ કરશે. ઓકે, અને આ છે એને ઓપરેટ કરશે. પ્રચાલકનો અર્થ થાય ઓપરેટ કરવું.
પ્રક્રિયાને સંપૂર્ણ બનાવવી, ઓપરેટર્સ તરીકે. તો આ પ્રક્રિયા જ્યારે આપણે ભણીશું ત્યારે આ જે શરૂઆતનો જે જનીન હોય કે જે પ્રક્રિયાની શરૂઆત કરશે એની સાથે ઓપરેટર જનીન પણ હોય છે જે પ્રક્રિયાનું નિયમન કરશે. ઓકે, જે નિયમન પામે છે એમ કહેવાય તો પણ ચાલે. જે નિયમન પામશે, જે પ્રક્રિયાનું નિયમન કરશે અને આની સહાયથી પ્રક્રિયા બરાબર નિયમિત રીતે થશે કે નહીં એ ધ્યાન અપાશે. રાઈટ. અને આપણે જે પ્રક્રિયા ભણવાના છે એને ઓપેરોન કહેવાય. આ જે આખી પ્રક્રિયા છે ને અને ઓપેરોન પ્રક્રિયા કહેવાય. રાઈટ. અને આપણે ઓપેરોન તરીકે ઓળખીશું. આ જે પ્રક્રિયા જે છે ને પ્રોટીન, સકારાત્મક પ્રોટીન, નકારાત્મક પ્રોટીન, એટલે કે સક્રિયક અને નિગ્રાહક જે પ્રોટીન આવેલા હોય, આ જે આખી પ્રક્રિયાઓ છે એને આપણે કહીશું ઓપેરોન. બરાબર. આ આખી પ્રક્રિયાને આપણે ઓપેરોન તરીકે ઓળખીશું. એટલે કે ઓપરેટ થાય છે આખી પ્રક્રિયા. બરાબર. આમાં વિવિધ પ્રકારના પ્રોટીનની મદદની જરૂર પડે છે. ઓકે, નિગ્રાહક પ્રોટીન, પછી નિગ્રાહક પ્રોટીન, ઓપરેટર પ્રચાલક એટલે કે ઓપરેટર પ્રોટીન, એ બધા અલગ અલગ હોય છે. રાઈટ. તો એ પણ એક વસ્તુ યાદ રાખજો કે પ્રત્યેક ઓપેરોનની વાત કરીએ આપણે અલગ અલગ સજીવોમાં જે પ્રક્રિયા થાય છે પ્રોટીનના નિર્માણની, જેને આપણે ઓપેરોન તરીકે ઓળખ્યા. બરાબર. તો એમાં પણ વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે અલગ અલગ પ્રોટીનના નિર્માણ માટે. રાઈટ. ને આના ઉપરથી આપણે પ્રક્રિયા ભણવાની છે લેક ઓપેરોન. ઓકે, લેક્ટોઝની મદદથી કેવી રીતે લેક્ટોઝનું ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને એમાંથી ઉર્જા મેળવે છે, એને આપણે લેક ઓપેરોન તરીકે ઓળખીશું. તો એની અંદર લેગ નિગ્રાહક અલગ હશે. બરાબર. એટલે કે જે તે પ્રક્રિયાની સાથે જે કંઈ પણ ઓપેરોન હશે, જે કંઈ પણ પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા હશે, એમાં દરેકમાં ઓપરેટર જનીન અલગ હશે, નિગ્રાહક જનીન અલગ હશે, પ્રક્રિયકનો જે શરૂઆત કરે તે અલગ હોય. રાઈટ. તો એ જે મુદ્દો છે એ હવે આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું, જેને એકચ્યુઅલી આપણે લેક ઓપેરોન, આ જે પ્રક્રિયા છે આખી, આ પ્રક્રિયા આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું કે કેવી રીતે આ પ્રક્રિયા થશે.